કચ્છમાં ધોધમાર વરસાદ થતા તારાજી જોવા મળી રહી છે। ભુજ તાલુકાના કોડકી નજીક તળાવ તૂટી જવાના કારણે આસપાસના ખેતરોમાં જળબંબાકાર। વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। ભુજ તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે કોડકી નજીક આવેલ તળાવ તૂટતા ફોટડી અને કોડકી ગામનો માર્ગ ધોવાયો છે। પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રસ્તો તોડી ખેતરોમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું। કચ્છમાં મેઘરાજાએ તો ભલે વિરામ લીધો હોય, પરંતુ લોકોની હાલાકી હજુ પણ ઓછી થઈ નથી। અનેક જગ્યાએ વરસાદી પાણીના કારણે લોકોના હાલ બેહાલ બન્યા। ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા સરકારને માંગ કરી। કોડકી ફોટડી રોડ ઉપર આ તળાવનો ઓગણ ન હોવાના કારણે આ તળાવ ઓવરફ્લો થઈ અને તૂટ્યું, અને તૂટવાના કારણે આવી તોતિંગ આરસીસી પણ તૂટી અને આ પ્રચંડ પ્રવાહની અંદર નીચે જે કોડકી, માનુકવા અને ફોટડીની જે વાડીઓ આવેલી છે એ વાડીઓની અંદર મોટા મોટા આંબા, ખારેક, ડ્રેગન ફ્રૂટ, નારિયેલ, ચીકુ, આ દિવાલો, એમના બાંધા, એમનું જમીનોનું ધોવાણ, ટપક પદ્ધતિ જે એમણે ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરેલી છે એ ખેતીઓ તૂટી, બધી ડ્રીપ તણાઈ ગઈ અને મોટું નુકસાન થયેલું છે।